દીવના ઘોઘલા ખાતે મોહરમની ઉજવણી. દીવના ઘોઘલા ખાતે મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વ મનાવવામાં આવ્યો. પર્વમાં સાંસદ ઉમેશભાઈ પટેલ રહ્યા હાજર. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આજે મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વ નિમિત્તે લોકોએ તાજિયાના દર્શનનો લાભ લીધો હતો. પર્વમાં તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું. દીવના ઘોઘલા ખાતે દીવના મોહરમના તહેવારમાં હિન્દુ તથા મુસ્લિમ બંનેએ ભાગ લીધો હતો અને તાજિયા જુલુસમાં જોડાણા હતા. જે લોકોએ માનતા માની હતી તેઓએ નારિયેળ ફોડી માનતા પૂર્ણ કરી હતી. આ પ્રસંગે દીવના ઘોઘલા ખાતે ખાસ દમણ દીવ સાંસદ ઉમેશભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા અને મોહરમમાં ભાગ લીધો હતો. તેઓએ જણાવ્યું હતું કે મારી ખુશનસીબી છે કે આ તહેવારમાં મને ભાગ લેવાનો મોકો મળ્યો છે. ઉલ્લેખનીય છે કે દીવ ખાતે દરેક તહેવારો હિન્દુ મુસ્લિમ વગેરે હળીમળીને કરે છે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ તથા ઉપપ્રમુખ હરેશભાઈ પાંચા ઉપસ્થિત રહ્યા હતા.
આ જે તહેવાર છે એ આપણા હિન્દુ અને મુસલમાનોનો એકતાનો તહેવાર છે. આ ભાઈચારો જે છે આપણો વર્ષોથી દમણદીવમાં ચાલી આવેલો છે. આ દમણ એક ઇતિહાસ રહ્યો છે કે હમમાં વિશ્વાસ કરીએ છીએ, મેમાં કે હમાં નહીં. માયમાં પણ આપણે જોઈએ છે તો તેમાં અભિમાન આવે છે, મેં કર્યું, અને હમાં પણ અભિમાન આવે છે. હ से हिंदू म से मुसलमान यानी हम बनकर हम जीते हैं हमारे दमन दीव में. તો આ જે આપણી તહેઝીબ છે એ તહેઝીબ આપણે પરંપરા આપણા બાપ દાદાએ કાયમ કરેલી છે અને આ એકતા અને અખંડતા આપણે બનાવી રાખવાની છે. આ જે તહેવાર છે એ સત્યનો વિજયનો પર્વ છે. તો આપને બધાને જ ખબર છે કે ઈરાકમાં જે કરબલા છે ત્યાં મોહમ્મદ પૈગંબરજીના 72 જેટલા પરિવારે શહાદત આપી હતી અને શહાદતથી આ સત્યનો વિજય થયો હતો. તો આજે આ સત્યના વિજયના પર્વ પર આપણા દમણ-દીવમાં જે ઘોઘલા વિસ્તારમાં આ એક મોહરમનો તહેવાર કરવાઈ રહ્યો છે તે બદલ હું ભાગ્યશાળી છું કે આ તહેવારમાં, આ પર્વમાં, એક ઐતિહાસિક ક્ષણમાં હું તમારો ભાગીદાર થયો છું. હું પરમાત્મા પરમેશ્વરને પ્રાર્થના કરીશ કે આ પર્વની લોકોને ખૂબ ખૂબ બધાઈ મળે, શુભકામનાઓ મળે અને ખૂબ જ એમને દુઆઓ મળે અને દરેકનો પરિવાર ખુશાલ બને. મારા પ્રદેશમાં હરેક વ્યક્તિ ખુશાલ બને, બસ આ જ કહેવાનું. અને આ એકતા અને અખંડતા આપણી આવનાર પેઢી પણ કાયમ રાખે અને આપણે દરેક હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ એક બનીને આપણા દેશના રાષ્ટ્રના નિર્માણમાં કામ કરીએ. બસ ધન્યવાદ. અમારા જે માનનીય શ્રી ઉમેશભાઈ પટેલ જે અમારા મોહરમના તહેવારમાં આવેલા તેના માટે કરીને ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમારા તરફથી બધાને મોહરમ તહેવારની બધાને શુભકામનાએ.